જેને આપણે કરતા કુદરત, જગત નિયંતા પરમાત્મા કહીએ, એ પરમાત્માએ એવો નિયમ કરેલો છે કે જેવું ભજન કરે તોય ભલે અને ન કરે તોય ભલે. 184 પૂરી થાય એટલે એકવાર એને મનુષ્ય અવતાર આપે. એકવાર નહીં, 7 જન્મ આપે. 7 વાર મનુષ્ય અવતાર મળે તો બી સદગુરુનો સંયોગ થયા વગર જીવ પાર પડતો નથી, ભજનની સમજણ મળતી નથી. અને ભજન કર્યા વગર પાછો 84ના ચક્રમાં આયલો જાય છે. મનુષ્યનો અવતાર તો મળે, પણ મનુષ્ય અવતારની અંદર પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ કરાવનાર સદગુરુ ન મળે તો મહામૂલ્યવાન મનુષ્ય અવતાર છેલ્લે એળે વયો જાય છે. પુરાણોના ઇતિહાસ પ્રમાણે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનક ઋષિ વર્ષો સુધી સાધના અને ઉપાસના કરતા હતા. વર્ષો સુધી સાધના અને ઉપાસના કરવા છતાંય આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ થતી નહોતી. જ્યારે શૌનક ઋષિને વ્યાસ મુનિનું મળવું થયું અને વ્યાસ મુનિએ દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ આપી, ત્યારે પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ કરી અને ભગવાન વ્યાસ મુનિનું ભાવથી અને શ્રદ્ધાથી પૂજન કર્યું કે ઓહો, તમે મારી વર્ષોની મહેનતને સફળ કરાવી. એ દિવસ હતો અષાઢ સુદ પૂનમ. એટલે ઋષિ મુનિઓના કાળથી એ પવિત્ર દિવસે આપણે સદગુરુનું પૂજન કરીએ છીએ. મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય દયા દ્રષ્ટિવાળા સદગુરુ મળે, એનાથી મનુષ્યનું મોટું કોઈ ભાગ્ય નથી. મનુષ્ય અવતાર મળ્યો, એ ઈશ્વરની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સાધન છે. પણ બંધ દરવાજાની અંદર ગમે એટલો માલ પડ્યો હોય તો આપણે ઉપયોગ ન કરી શકીએ. અજ્ઞાનને લઈને આપણા મનુષ્ય અવતાર મળ્યો, ઈશ્વર અનુભૂતિ માટેનું ભાગ્ય છે, પણ ભાગ્યના દરવાજા બંધ છે. એ દરવાજાને ખોલી દેનાર જગતમાં જો કોઈ હોય ને તો વાલા સદગુરુ છે.
મનુષ્યનો જન્મ મળ્યો છતાંય સંતના સમાગમ વિના માણસ પશુવત જીવન જીવી જાય છે. પશુવત નહીં, પશુ કરતાંય હલકો ઠરે છે. એટલે માનવમાંથી દેવ અને દેવમાંથી આત્મ સ્વરૂપે અખંડ સ્થાપિત કરી દેનાર જગતમાં જો કોઈ હોય તો સદગુરુ છે. સદગુરુ તો એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. આત્મ સ્વરૂપ એટલે આપણું પોતાનું સ્વરૂપ, પોતાના નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે એ સદગુરુ છે. બાકી આપણે નુગરા હતા ને ગુરુ કરી લીધા ને હવે આપણે નુગરા નો કહેવાય એટલા પૂરતી વાત નથી. સદગુરુ પોતાના નિજ સ્વરૂપની ભાન કરીને જન્મો જન્મના જંજાળમાંથી મુક્ત થવા માટે કરવાના છે. તો આત્મ સ્વરૂપની ભાન કરાવે એવા ગુરુ મળવા એ મોટા ભાગ્યનો ઉદય છે. કે જેની કરુણાની દ્રષ્ટિથી પેલા તો આપણી મનવૃત્તિ શુદ્ધ થાય, એની કરુણાની દ્રષ્ટિથી આપણો જીવન રાહ પલટાય. એવા સદગુરુ મળવા એ દુર્લભ છે. સદગુરુ એને કહીએ, ગુરુ એને કહેવાય કે જે આપને પોતાના નિજ સ્વરૂપની ભાન કરાવે એને કહેવાય. બહુ ધનવાન હોય એને જ શ્રીમંત કહેવાય ને, કે ઓબા લેતો હોય એને હોત કહેવાય. બહુ ધનવાન હોય એને શ્રીમંત કહેવાય. માટે સદગુરુ એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. ભલે એણે ભેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, પણ મન સદા જેણે માર્યું. એવા મહાપુરુષ છે એ કોઈ પ્રકારનો આડંબર કરતા નથી. સાદી ભાષામાં, સાદા વેશમાં સરળ જીવન જીવી જાય છે. જેનું દંભ રહિત જીવન હોય છે. દંભ રહિત જેનું જીવન એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય, એને સદગુરુ કહેવાય. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુ સમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. નથી કોઈ આડંબર કરતા, નથી કોઈ એવો આગ્રહ કરતા. સર્વ માનવ સમાજની સાથે હિલમિલ થઈને રહે છે. શું કામ હિલમિલ થઈને રહે છે? કે એને માનવ સમાજનું કલ્યાણ કરવું છે, માનવ સમાજનો ઉદ્ધાર કરવો છે. મહાપુરુષ સંત શ્રીમંતના રાજમહેલ ઉપર જાય અને ગરીબના ઝૂંપડા ઉપર પણ જાય. એને તો ઉદ્ધાર કરવો છે. એને તો શ્રીમંત હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે, બેય સમાન છે. એટલે માનવ સમાજની સાથે જે હિલમિલ થઈને રહે છે, કોઈ આડંબર કર્યા વિના, કોઈ પ્રપંચ કર્યા વિના, કોઈ દંભ કર્યા વિના સરળ જીવન જીવી
ઘેર ઘેર ફરી, ગામડે ગામડે ફરી અને લોકોને સત્ય જ્ઞાનનો ઉપદેશ આપે, આ મહાપુરુષનો એક મોટો પરમારથ છે. મોટો પરમારથ છે. એવા વેશ ભેખ વગરના સરળ અને સીધા જીવનની અંદર મહાકમાઈધારી જે મહાપુરુષ હોય એને ઓળખવાને માટે આપણે પારક દ્રષ્ટિ કેળવવી પડે. પારક દ્રષ્ટિ વગર એવા સરળ મહાપુરુષને ઓળખી શકાતા નથી. જેની પાસે પારક દ્રષ્ટિ છે એ મહાપુરુષને ઓળખીને ગમે એ ભોગે પણ એના શરણનો ક્યારેય ત્યાગ કરતા નથી. એની શરણની સેવના કરીને નિજ સ્વરૂપનો અલભ્ય લાભ એ જ જિજ્ઞાસુ સાધક પોતાના જીવનની અંદર લઈ લે છે. ભેખ ન ધર્યો જેણે વેશ ન કાઢ્યો. સંતોએ સદગુણનો અને સદાસારનો ભેખ ધારણ કરેલો છે. એ જો આપણને જોતા આવડે તો આપણે મહાપુરુષને ઓળખી શકીએ. સંત કેને કહેવાય કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુ ધ્યાન, ઇતના લક્ષણ સાધુ ના કહે કબીર કરી લે વિચાર. દયા, જેના હૃદયની અંદર કાયમને માટે દયાના ભાવ ઉભરાય છે. કોઈ જીવને માયામાં સબળતો જોવે એટલે એને તારવાનો ભાવ થાય. ફરતી ચકી દેખ કે કબીરા બેઠા રોઈ, આ દો પડ કે बीच में साबित रिया नहीं कोई. જગત રૂપી આ સંસાર રૂપી સકીને ફરતી જોઈને કબીર સાહેબ કે મને રોવું આવી જાય છે કે આની વસારે બધાયનો લોટ થઈ જાય. જો કોઈ મારી શાનને સમજે ને જો એકાદોય નામનો ખીલો પકડે ઉગારામ કે તો લોટ ન થાય. સબળતા જીવને તારવાને માટે મહાપુરુષો આવી શાન કરે છે. તો કબીર સાહેબ કે આ બે પડની વચ્ચે કોઈ સાબિત રહેતું નથી, એ જોઈને મને રોવું આવે છે. તો સાબિત રહેવા માટે શું કરવું તે ઉગારામ દાદાએ કીધું કે જ્ઞાન નામની કરો ઘંટી, ખોટી પરવર્તીને બેહાળી દ્યો અહીં દળવા. સતનામનો ખીલો પકડી લ્યો ભવસાગરને તરવા. ભલે ઘંટી તો હાલવાની છે, કારણ કે એ કુદરતની નક્કી કરેલી છે. સંસાર પ્રવાહ ચાલે, પણ તમારે જો એમાં ઓરાઈ ન જવું હોય તો કે ભાઈ તમે નામરૂપી ખીલાને પકડી રાખો અને જે ખોટી તમારી પ્રવૃત્તિ છે એને નામ સ્મરણમાં કાયમને માટે રાખો. આ ઉઘરી જવા માટેનો ઉપાય બતાવ્યો. જે મહાપુરુષોએ શાન સમસ્યાઓ કરી, પોતાને જે અનુભવ થયો તે પ્રગટ કરીને ગાયો. કેવી રીતે આમાં સફળ થવાય એ જે વાતો કરી એ એણે માનવ સમાજ ઉપર દયા અને કરુણાના ભાવથી કરી છે કે કોઈ પણ જો અમારી વાતને માન્ય કરશે અને એ સિદ્ધાંત ઉપર હાલશે તો જરૂર ભવસાગરને તરશે અને જન્મ મરણના કારણમાંથી મુક્તિ મેળવી લેશે. આ એનો દયા ભાવ છે, આ એનો કરુણાનો ભાવ છે. અને એના કરુણાના ભાવથી જ
કરુણાસભર શબ્દોની અસર આપણા હૃદયપટ ઉપર થાય છે. મોઢાની લવારી કરનારા ઉપદેશક તો ઘણા મળે, પણ ભાઈ કરુણાના ભાવવાળા જે શબ્દ મળવાને એ આપણા મનને સ્પર્શ કરે છે ને એ આપણી ભાગ્યની રેખાને પલટાવે છે. જે પાવરવાળા શબ્દ છે એ આપણા કઠોર મનને પણ અસર કરે છે. એટલે કરુણાનો ભાવ ધરી અને માનવ સમાજને ઉગારવા માટેના સતત પ્રયાસો કર્યા કરે એવો જેનામાં દયાભાવ છે, બંદગી, જેનું આઠેય પોર બંદગીમાં એટલે ભજનમાં ધ્યાન છે. આઠેય પોર મન મસ્ત થઈ જેનું રેવે, જેને જાગ્યો છે તુરિયાનો તાર. ગુણાતીત અવસ્થાની અંદર જે કાયમને માટે રહે છે, તુરિયા અવસ્થા એટલે ગુણાતીત અવસ્થા કહેવાય છે. જાગ્યો જેને તુરિયાનો તાર, નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા જેને ભજનનો છે આહાર. અખંડ જેનું બંદગીમાં ધ્યાન છે, દયા, ગરીબી, બંદગી, સમતા, એની ક્ષમતા એવડી છે. શાયરની ક્ષમતા કેવડી કે આવો અત્યારે ખૂબ ક્યાંક ક્યાંક વરસાદ, ક્યાંક 10 ઇંચ પડી જાય ને ક્યાંક 14 ઇંચ પડી જાય ને ક્યાંક 22 ઇંચ પડી જાય ને કદાચ આખી પૃથ્વી ઉપર એટલો વરસાદ પડે અને બધી નદીઓ ધસમસતી બે કાંઠે. ઘોડાપુર સમુદ્રમાં જાય તો બધી નદીઓને સમાવાની શક્તિ સમુદ્રમાં છે ખરી? ઘોડાપુર નદીઓ વહી જતી હોય અને સમાવાની શક્તિ સમુદ્રમાં છે ખરી? સમાઈ શકે કે? આ સમાઈ શકે. નદીઓ તો કદાચ પૃથ્વીની ગણો તો ગણી હગાય. કેટલીક નદીઓ હોય વધી વધીને, પણ કરોડો અજબોની સંખ્યામાં જે માનવ સમાજ, એની વૃત્તિરૂપી નદી છે ને એ તાપી અને નર્મદા કરતાંય મોટિયું છે. ઘોડાપુર, આ બધી વૃત્તિઓના ઘોડાપુર જાય છે. ગમે એવી ધસમસતી ઘોડાપુર જેવી વૃત્તિઓ સદગુરુને એને સમાવાની શક્તિ છે. પ્રહલાદે 5 કરોડની વૃત્તિને સમાસ કર્યો. જોકે એને તો 15 નો કરવો હતો, પણ 10 આડી તરી ગઈ. એવડી એની ક્ષમતા છે. જે શરણે થાય એને સમાવાની ક્ષમતા એનામાં છે, સમાવી શકે. દયા, ગરીબી, બંદગી, સમતા, એની એવડી મોટી ક્ષમતા છે કે પવિત્ર જળાશયોની નદીને તો સમાવે, પણ ગંધારા પાણીની હોય એ નહીં સમાવે, એ નહીં સમાવે. ક્ષમતા એવડી. આપણને માણસ માણસ જોઈને અરુષિ થાય ત્યારે એને અરુષિ નથી થતી. એ કોઈ આવવાની ભાવના કરે, હો વાતની એક વાત, એને સમાવે. દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ સુધ્યાન, જેના સર્વ શીલ શુભ છે, પવિત્ર છે, નિર્મળ છે. એટલે મહાપુરુષનું જોવું એ ભગવાનનું જોવું. સંત સાંભળે એ ભગવાન સાંભળે, એ બોલે એ ભગવાન બોલે. એની આજ્ઞા એ ભગવાનની આજ્ઞા, જેના સર્વશીલ શુભ છે. દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ સુધ્યાન, ઇતના લક્ષણ સાધુના કહે કબીર કર વિચાર.
આવા મહાપુરુષોના આસારો છે, આ એનો શણગાર છે. તમે ઘરેણું પહેરો ને એના કરતાં જીવનમાં ગુણને ધારણ કરો ને તો તમારા જીવનની વધારે શોભા વધે. શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે દાન છે એ હાથનું ઘરેણું છે. દાની હાથનું ઘરેણું છે. સત્ય વાણી બોલો એ કંઠનું ઘરેણું છે. અને કાનેથી મહાપુરુષોનો સત્સંગ શાસ્ત્રોનો શ્રવણ કરો એ કાનનું ઘરેણું છે. કે આ 3 ઘરેણા જીવનમાં ધારણ કરો પછી બીજા ઘરેણાની તમારે જરૂર શું છે? શાસ્ત્રો. દાન કરો એ હાથનું ઘરેણું, સત્ય બોલો એ કંઠનું ઘરેણું, સંતોનો સત્સંગ સાંભળો અને કથાનું શ્રવણ કરો એ કાનનું ઘરેણું છે. આ અલંકારથી તમારું જીવન શોભશે. એ કદાચ 100 તોલા પહેરશો ને તોય નહીં શોભે. 100 તોલા સોનું પહેરશો તોય આ ગુણ જેવું નહીં શોભે. સંપો જેમ પોતાના પુષ્પથી શોભાયમાન લાગે છે એમ સંતો પોતાના ગુણથી જ શોભાયમાન લાગે છે. ગુણની શોભા છે. ગુણ વગરનો માણસ પશુવત છે, પશુ સમાન છે. એ ગુણનો આપણા જીવનમાં શણગાર સજ કરી દેનાર હોય તોય સદગુરુ છે. સદગુરુ આપણા જીવનની અંદર સદગુણનો શણગાર સજ કરી દે છે કે એક એક ગુણ જેની કિંમતનો અંકાય એવા ગુણના અલંકાર આપને સદગુરુ પોતાના બાળક જાણી અને ધારણ કરાવે છે. એ પણ એક એનો બહુ મોટો ઉપકાર છે. જો મનાતો હોય તો, મનાતો હોય તો એનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે કે જે આપણા જીવનની અંદર ગુણનો અલંકાર સજ કરાવે છે. ગુણથી સુખ થાય એ ધનથી નથી થતું. એ ધનથી નથી થતું. ધન કાંઈ તમને આનંદ જ આપે એવું નથી. મનથી મૂંઝવે હોતે ધન તમને આનંદ જ આપે એવું નથી. મનથી મૂંઝવે હોતે અવિવેકી બનાવે, ઈર્ષાળુ બનાવે, ઘમંડી બનાવે. આનંદ તો ગુણથી મળે છે. માટે એવા ગુણ અને આસારનો ભેગ ધારણ કરનાર સદગુરુ, જેણે વેશ ન કાઢ્યો, ભેખ ન ધર્યો, પણ મન સદા જેણે માર્યું, જેણે મનનો સમાસ કર્યો છે. મનને મારવું એટલે મનને જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવી દેવું. એ મનનું સારામાં સારું મરણ છે. અને આ મરણ સમરણથી થાય. મનનું મરણ સમરણથી થશે. સમરણથી મનનું મરણ થશે એટલે મન પોતાના મૂળ સ્વરૂપની અંદર સમાય છે. જ્યાંથી મન ઉત્પન્ન થયું એ પોતાના મૂળ સ્વરૂપની અંદર મન સમાય. આ સહજ સમાધિ છે. એને માટે બીજો કોઈ ઉપાય નથી. એને માટે ઉપાય હોય તો એક એનું નામ સમરણ છે. મન સદા જેણે માર્યું, કાયમને માટે જેણે પોતાના મનને અખંડ પોતાનું ઉદ્ભવ સ્થાન
સત્ય નામ એની અંદર રાખ્યું છે. મન સદા જેણે માર્યું હોય, સિદ્ધ પછે ભલે રહે સંસારી. જેનું મન નામમાં સમાણું એ સિદ્ધ અવસ્થા કહેવાય છે. જ્યાં સુધી આપણે નામ સ્મરણ કરીએ છીએ ત્યાં સુધી આપણી સાધક અવસ્થા છે. સ્મરણ કરતા કરતા મન મુકામે સ્થિર થઈ ગયું એ સિદ્ધ અવસ્થા છે. તમે હાલતા હો ત્યાં સુધી પથિક કહેવાઓ. હાલીને મુકામે પહોંચી જાઓ, મુકામે બેસી જાઓ, પછી તમે મુકામી કહેવાઓ. પછી તમે મુકામી કહેવાય. અને સ્વાભાવિક આપણે પૂછતા હોય, હમણાં ક્યાં મુકામ રાખ્યું ભાઈ? હમણાં ક્યાં મુકામ છે? કોઈ કે જામનગર છે ને, કોઈ કે ભાવનગર છે ને, કોઈ કે સુરત છે ને, કોઈ કે વડોદરા છે ને, કોઈ કે ભેડા પીપળિયા છે ને. ગુરુ શરણમાં મુકામ જો થઈ જાય ને, દાદાએ એક વાણીમાં ગાયું છે, દાસ લાભવું પડે મુકામે જો ઉગારામ કૃપા હોય તમારી. જો તમારી દયાને કૃપા હોય તો અમે મુકામે પહોંચી જઈએ. મુકામ એટલે પોતાને કાયમને માટે રહેવાનું સ્થાન. મુકામ એટલે કાયમને માટે. અત્યારે આપણે જે મુકામે રહી અહીંયા કાયમ રહેવાય નથી. ભલે આપણો દસ્તાવેજ આપણો હોય, માલિકે આપણી હોય, પણ અમુક સમયે તમારે એ ખાલી કરવું પડે. ખ્યાલ આવે છે ને? આ મુકામે તમે કાયમ ન રહી શકો. સદગુરુ જે મુકામે બેહારે એ મુકામમાં તમને પછી કોઈ ખહેડી ન હોગે. જગતમાં કોઈ જન્મો નથી કે એ મુકામમાંથી તમને કોઈ આગો પાછો કરી શકે. એ મુકામે પહોંચી જવું છે. એ મુકામે પહોંચવાને માટે સદગુરુના ચરણની ઉપાસના છે. મૂળ મુકામે પહોંચવાને માટે. એટલે સ્મરણ કરીએ છીએ ત્યાં સુધી આપણી સાધક અવસ્થા, સ્મરણની સિદ્ધિ થઈ એ સિદ્ધ અવસ્થા છે. સ્મરણ યું કર સિદ્ધ તો તારે મીટે સકલ. ભવ ભેડ સાધુ સ્મરણ યું કર સિદ્ધ. સ્મરણની એવી સિદ્ધિ કર, તારી ભવની ભવ ભીડ મટી જાય. સિદ્ધ અવસ્થા. હોય સિદ્ધ પછે ભલે રહે સંસારી. આ સિદ્ધ અવસ્થા જેને પ્રાપ્ત થઈ એ સંસારમાં રહીએ છતાંય એની સિદ્ધ અવસ્થામાં કોઈ ખામી આવતી નથી. રાષ્ટ્રપતિ એક નોકરની સાથે બેસે તો એ નોકર બની જાય ખરો? એમ બ્રહ્મ સ્થિતિ જેને પ્રાપ્ત થઈ છે એ સર્વની સાથે લીમિલ થઈને રહીએ, પણ એની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. ગમે ત્યાં જાય, આવે, હરે ફરે, હજારો લોકોના સંસર્ગમાં આવે, છતાંય જેની સ્થિતિ ન બદલે એ સિદ્ધ અવસ્થા. હજારો લોકોનો સંસર્ગ થાય છતાંય સ્થિતિ મનની ન બદલે એ સિદ્ધ અવસ્થા. નકર તમે ઊંડાણમાં વિચારજો, તમને જેવો જેવો સંગ થાય એવી તમારા મનની ભાવનાઓ ફરતી રહેશે. સ્થિતિ બદલતી રહીએ, મનની રંગો બદલતા રહીએ.
પણ જેને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે એની આગળ ભોગોના સાધનના ઢગલા થઈ જાય, છતાંય જેનું મન લોભાય નહીં. જ્ઞાનની 7 ભૂમિકા છે. એમાં 5મી જ્ઞાનની ભૂમિકા એ અસંકિત કહેવામાં આવે. અસંકિત ભૂમિકા. સિદ્ધ અવસ્થામાં ગમે એટલી સિદ્ધિઓ હાજર થાય તોય નો લોભાય, એને કહેવાય સિદ્ધ અવસ્થા. જરાય લોભાય નહીં, એનું કોઈ પ્રલોભન નહીં, એ સિદ્ધ અવસ્થા. બાકી સામાન્ય સિદ્ધિ એ સાધકને લલચાવી દે. એક સિદ્ધિવાન કોઈ સંત પાસે જઈને કે તમે જ્ઞાનની વાતો જ કરો છો, કઈ સિદ્ધિ વિધિ જાણો છો? બહુ જ્ઞાની તમે હોય તો હાલો આ પાણી ઉપર બેહીને સરોવરમાં જ્ઞાન ગોષ્ઠી કરીએ. સંત કે એમ કરીએ તો પાણી ઉપર બેહવા કરતા હવામાં ઉડતા ઉડતા કરીએ તો? કે મને એ નથી આવડતું, મને તો પાણી ઉપર ખાલી બેહવાની સિદ્ધિ છે. કે તઈ ભાઈ અહીંયા જ બેહી નહીં. આત્મસિદ્ધિ વિના બધી સિદ્ધિ નકામી છે. પાણી ઉપર બેહવું, હવામાં ઉડવું, અગ્નિ ઉપર બેહવું, એના કરતાં મને લાગે ગોળું ખોળે બેહવું સારું નહીં. હે ભાઈ, એ સારું નથી લાગતું? એ વધારે સારું. ગુરુના ખોળે બેસવું એ વધારે સારું. નિર્ભય ઠેકાણું દીવડું ઈ છે. ઈ છે. તો ગુરુ સ્વરૂપમાં મન સમાણું એ મુકામ છે. તો ભાઈ, હોય સિદ્ધ પસે ભલે રહે સંસારી. સંસારના કાર્યોની અંદર ભલે પ્રવૃત્ત રહે. એક બે નહીં, સંસારમાં રહી અને પરમપદને પામ્યા એવા ઢગલાબંધ સંતો છે. સંસારમાં તો ઠીક, રાજ સલાવ્યા અને પરમપદને પામ્યા એવા રાજા મહારાજાઓ ઢગલાબંધ છે. રાજ ચલાવ્યા, રાજના વહીવટ કર્યા અને પરમપદને પામ્યા. ઇતિહાસોની કથા સાંભળી લેવાની નથી, સમજી લેવાની છે. સુખદેવજી જેવા નિષ્ઠિક બ્રહ્મચારી નહીં, મહારાજા જનકના ચરણનો આશરો લીધો. સુખદેવજીને શાન બતાવી જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. નિષ્ઠિક બ્રહ્મચારીના તો રાજા હતા, પણ ભલા યોગી જ્યારે જનકનું ચરણ લીધું તઈ બન્યા. ભલા યોગી મહારાજા જનકનું ચરણ લીધું ત્યારે બન્યા. રાજા અને વિદેહી, આપણે વિચાર આવે કે રાજા અને વિદેહી, રાજા હોવા છતાંય વિદેહી. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાને માટે સંસાર નથી છોડવો, જંજાળ છોડવો છે. મનનો જંજાળ. મનનો જંજાળ નહીં છોડો અને સંસાર છોડશો તો હેરાન ગતિનો કોઈ પાર નથી. મનનો જંજાળ છોડવો છે. મનનો જંજાળ જ બાદરૂપ છે, કારણ રૂપ છે, આવરણ રૂપ છે. મનનો જંજાળ.
જે મહાપુરુષોને મનનો જંજાળ મટ્યો એને સર્વથી મૈત્રી થઈ, અને આપણો મનનો જંજાળ નથી મટ્યો એટલે હગા ભાઈ આરે બોલવાનો વ્યવહાર નથી, જંજાળ નથી મટ્યો ને. સંતોને સર્વની સાથે મૈત્રી થઈ, અને ઉત્તમ વૈષ્ણવ એને નરસિંહ મહેતા કે કહેવાય, ભાગવત એને ઉત્તમ વૈષ્ણવ કહે છે. સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય હો જનની એની. સર્વની સાથે મૈત્રી બંધાય. આપણે તે કાર્ય મોઢું મલકાવીને એ કાર્ય આમ ટેડ કરી નાખી. જંજાળ છે, જંજાળ છે. તો જંજાળ મટાડવો છે, જંજાળનો ત્યાગ કરવો. અને જંજાળનો ત્યાગ કરવા માટે પણ ગુરુ, સદગુરુ વિના જંજાળનો ત્યાગ ન થાય. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ. સાહેબ પ્રણાલિકાના મહાપુરુષ રવિ સાહેબ કહે છે, ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર. રામ કૃષ્ણ જેવાએ પણ ગુરુને સેવા, તો રવિ તું પણ ગુરુને થાય. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો આ પાંચ પાતક જાય. પંચ વિષયોની આસક્તિ એ મનનો જંજાળ છે, એ સંત કૃપાથી મટે. ઘર તજવાથી જંજાળ નહીં મટે, નહીં મટે. ઘર નથી તજવું, દેહ ભાવને તજવો છે. મન જે દેહરૂપી ઘરમાં બેઠું છે, ઈ મન નહીં. તપોવનની ભૂમિકામાં બેહારી દેવું છે. તપોવનની ભૂમિકા એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ. આ ઘર તજો લ્યો, આ ઘર ખરેખર આ તજવાનું કીધું, પણ સમજવામાં કંઈક ફેર થઈ ગયો, કંઈક સમજવામાં ફેર થઈ ગયો. મન અત્યારે દેહરૂપી ઘરમાં બેઠું છે, એ મનને તપોવનની ભૂમિકા ઉપર બેહારવું છે. શ્વાસોશ્વાસનું સ્મરણમાં મનને રાખો, એ તપોવનની ભૂમિકા છે. મનને એનકેન પ્રકારે નામ સ્મરણમાં રાખો, આ તપ છે, આ તપ છે. હોય સિદ્ધ પછી ભલે રહે સંસારી. સંસારમાં રે સતાય જે સાવધ રહીએ તે સાધુ છે. સંસારમાં રહીને સાવધ રહીએ તે સાધુ છે. સંસારના કાર્યો કરે, સંસારના વ્યવહાર કરે, પણ પોતાના મનવૃત્તિની ક્યાંય આસક્તિ નહીં. મનવૃત્તિ તો સદગુરુએ લક્ષ્ય બતાવ્યું, એમાં જેના લાગ્યા છે, આ સાવધ માણસ કહેવાય. આ સાવધ માણસ કહેવાય. અને સાવધાની તો રાખવી જ જોઈએ ને. તમે ગાડીનું સ્ટેરિંગ પકડીને ગાડી ચલાવો, સાવધાની રાખવી જોઈએ, નકર એક્સિડન્ટ કરો કે ન કરો. ગાડી ચલાવીને આપણે જ્યાં જવું છે એ બરાબર છે, એ સારી વાત છે. હાલો તમે તમારે ઘેરેથી અહીં સત્સંગમાં આવવા નીકળ્યા ગાડી લઈને, સારી વાત છે, પણ સાવધાની તો રાખવી જોઈએ કે નહીં. સાવધાની રાખો નહીં, ભટકાવ ક્યાં તો ટાણે અહીં પૂગો નહીં. સાવધાનીની જરૂર છે. એમ સંસારમાં સાવધાન નહીં રહીને ક્યાંક એક્સિડન્ટ કર્યું તો મનુષ્ય દેહે કરીને જે મુકામે પૂગવું છે ત્યાં નહીં પૂગી શકીએ કે નહીં. બિન સાવધાનીએ કેટલાય આ ગાડીના ભૂકા બોલાવી દીધા.
સાવધાનીથી જીવન જીવવાનું છે. સાવધાનીથી જીવન જીવવાનું છે. આપણા મનને ખોટી કુટેવ ન પડે એની સાવધાની રાખવાની છે. તમને વ્યસનો થઈ જાય પણ તમારી સાવધાનીમાં ખામી છે ને. ન ખાવાનું ખાવ છો અને શરીરમાં કરાક થાય એ સાવધાનીની ખામી છે. ન કરવાના વ્યવહાર કરો એ સાવધાનીમાં ખામી છે. ન કરવાના વ્યવહાર કરો એટલે તમારા ઉપર કરજ થાય, આ તમારી સાવધાનીની ખામી છે. કરજ થાય એટલે તમે ભગવાન સદગુરુનું ભજન ન કરી શકો, તમારી સાવધાનીમાં ખામી છે. સાવધ રહેવાનું છે, સાવધાનીની જરૂર છે. પાર પડવું હોય તો તમારો વેવાય તમારે ઘીરે આવે ને આવો ન કયો તો સંબંધ બગડે કે ન બગડે, સાવધાનીની જરૂર છે. એના પ્રમાણમાં એને જમાડવા પડે કે ન જમાડવા પડે, સાવધાનીની જરૂર છે કે નથી. પછી આધ્યાત્મિક માર્ગે તમારા મનની અંદર એક ખોટા વિચારનો ફણગો ફૂટવા ન દેવો. ફૂટે તો સદગુરુને પ્રાર્થના કરવી, આ સાવધાની છે. હું ગુરુનો બાળક છું, મને આવા વિચાર આવવાનો જોઈને આવવાનું કારણ હું, આ સાવધાની છે. આખો દિવસમાં મારે કેટલી વાર સદગુરુની યાદી થઈ એ પોતાને ખ્યાલ હોવો જોઈએ, આ સાવધાની છે. મેં મારા જીવનની અંદર આખા દિવસની શું મારી કમાણી કરી એ ખ્યાલ રાખવો, આ સાવધાની છે કે નહીં. પણ ધંધાની વ્યવહારની રાખીએ એટલી ભક્તિમાં સાવધાની નથી રાખતા, એટલે સંસારમાં રહીને સાધુતા પ્રાપ્ત નથી થતી. નકર સાધુતા સંસારમાં રહીને પ્રાપ્ત થાય, પણ આપણી સાવધાની નથી એટલે નથી થતી. નકર રાજા મહારાજાઓ રાજ કરીને સાધુતાને પ્રાપ્ત કરી ગયા છે, યોગીઓ જેવા યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા છે. એની સાવધાની હતી, એની સાવધાની હતી. અટાણે આપણી બધાની મોબાઈલમાં સાવધાની છે, બધાને આવડે. ડોશિયો આવે તો ઇન્ટરનેટ શું કરો છો? મજામાં મજામાં. ઇન્ટરનેટ તો બહુ ખોલ્યા, હવે અંતર ખોલો, હવે અંતર ખોલો. અંતર પડદા દૂર કરે તો ગુરુ ગોવિંદ દર્શાય. સાવધાની, મહાપુરુષો સાવધાની માર્યા છે. મેરુ ડગે મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડવા છતાં વણસી નો જાય, હરિજનના પ્રમાણ આ સાવધાની છે. જીવન છે એમાં ક્યારેક સુખ દુઃખ આવે, હાણ લાભ આવે, એ સમયે મન નો ડગે, સાવધાની છે. નકર મન ડગી જાય કે નો ડગી જાય. કેટલા ધંધામાં હરખું નો આવ્યું તો મન ડગી ગયા. ગુરુ તો ગુરુ હાસા છે, તારા કરમ ખોટા. ગુરુ તો હાસા જ હોય. કઈ ધંધા હાટું ગુરુ નથી કર્યા, મોક્ષ હાટું કર્યા છે. આ બધી સાવધાનીની જરૂર છે એમ કહું. નકર આમાં કઈ આપણે ડગી જાવું ખબર નહીં પડે ને. હોય સિદ્ધ પસે વલે રહે સંસારી. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ પછી સંસારમાં રહેવા છતાંય, હાણલાય ભાવી છતાંય સાધુ, એના ગુણ લક્ષણ આચારો. સદગુરુ તો એને કહીએ, આવી સાવધાનીમાં જે સતત રહીએ એ સદગુરુ છે, જેણે આપને આત્મ રૂપ ઓળખાવ્યું.
સત્ય પુરુષ હે સદા સારી, સતબોધી મન સારું. જે સત્ય પુરુષ, જે સત્યની ઉપાસના કરે એ સત્યવાદી છે. જે સત્યની ઉપાસના કરે એ સત્યવાદી છે. તો સત્યની ઉપાસના શું? સત્ય કોણ? કે ત્રિકાળાબાદ સત્ય પોતે પરમાત્મા, જે અથા સત્ય કહેવાય છે, નિરંતર સત્ય કહેવાય છે. સત્ય સ્વરૂપ પરમાત્મા છે, જેમાં ક્યારેય અસત્યનો ભેગ નથી પડતો. એવું નિરંતર સત્ય, જે આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજમાન છે. ઈ સોહમ શબ્દે સુરતા સાંધો. જુઓ એના જવાબમાં, દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના પ્રતાપમાં. સોહમપદની સાધના કરવી. જે સોહમપદની સાધના કરે એ સત્યવાદી પુરુષ છે. સત્યવાદી ગમે એમ કરીને એને આ સત્યને પકડી રાખવું છે. આ સત્યને છોડવું નથી. તુલસી તિલક ન છોડીએ, નેસળ જપીએ નામ. મનુષ્ય મજૂરી દેત હે તુજે ક્યાં રખે રામ. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી સત્ય નામ રૂપી તિલકને છોડવું નથી, નામને ભૂલવું નથી. નામથી વિમુખ થવું નથી. આ સત્યવાદી. અને કોઈ પણ સંતો ગમે એવા સંકટમાં નામને ભૂલ્યા હોય તો કયો, એવો ઇતિહાસ હોય તો કયો. જે મહાન મહાન વિભૂતિ સંતો, એના ઉપર ગમે એટલી આફતો આવી, આવરણ આવ્યા, સંકટો આવ્યા, કુટુંબે હેરાન કર્યા, ઘરનાએ હેરાન કર્યા, પણ જો સંતોએ નામની ઉપાસના મૂકી દીધી હોય તો કયો, મૂકી છે. સત્યવાદી. સત્યવાદી. સતપુરુષ હે સદા સારી, જેનું સદા સારી જીવન છે. અને જે પોતે સત્યને રસ્તે હાલતા હોય એ જ આપને સત્યને રસ્તે ચલાવી શકે ને. પોતે જ જો ખોટે માર્ગે હોય તો આપને પણ એ જ માર્ગે લઈ જાય, કારણ કે એણે હાચો માર્ગ જોયો નથી ને. પણ જેણે હાચો માર્ગ જોયો છે, સત્યને માર્ગે જે સંત હાલે છે, એ આપને સત્યને માર્ગે દોરે. મહાપુરુષો સંતો સત્ય માર્ગના પથિક છે, સત્યના માર્ગે ચાલનારા છે. કે જે માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે. સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર સેલે. સત ભજનથી કરી લે ગુજારા, મેરામ સદગુરુ માઈ બોલે. જે સત્યને માર્ગે ચાલે છે, પણ સત્યને માર્ગે પગે કરીને હલાતું નથી, સુરતાથી હલાય છે. સત્યને માર્ગે પગેથી પંથ કપાતો નથી, સુરતાથી કપાય છે. પાવ વિનાનો પંથ કહી જે, વિના જીભાય રણુકારા. અગમ દેશ અનલ કા માર્ગ, વિના પાંવ ચલ જાવે. સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પગે હાલવાનો આ પંથ નથી, સુરતાથી પંથ કપાય છે. સુરતાથી પંથ કપાય છે. જેમ વાહનમાં સ્પીડ હોય એમ સુરતામાંય પીડ છે.
જેટલી તમારી ભાવના પ્રબળ એટલી સુરતાની સ્પીડ થાય. સુરતાને સ્પીડ કરવાની તાકાત છે. વાહનમાં તો 240 કિલોમીટર કે 250 કિલોમીટરે ચાલી શકે એમ કાંટો બતાવ્યો હોય, પણ ડ્રાઈવર હાંકી શકે એવો જોઈએ ને, કે નહીં? એમ સંતોએ, મહાપુરુષોએ થોડા સમયની અંદર સાક્ષાત્કાર કર્યો, પણ એને સુરતાની સ્પીડ કરી, એની ભાવના એવી, એની એકાગ્રતા એવી, એની ગુરુ ભક્તિ એવી કે થોડા સમયની અંદર સાક્ષાત્કાર કર્યો. વાહન તો સ્પીડ વાળું આપ્યું, પણ આપણે કેમ હાકી હકીએ એના ઉપર આધાર છે, એના ઉપર આધાર છે. ભલે થોડુંક ધીમું હાકી, પણ આને આ જન્મે પાર પડાય એમ તો કરવાનું જ છે, એમ તો કરવાનું છે. પણ કેટલાય મર્સિડીઝ ગાડી હાંકતો હોય, ધીરે ધીરે હાંકતો હોય, ઓલો લ્યુના વાળો ફોરકટ કરે. નિજ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ધ્યાન સદગુરુએ આપ્યું, એ મર્સિડીઝ છે હો ભાઈ. માટે સતપુરુષ હે સદાસારી. સદાસારની જીવનમાં કિંમત છે. આંખેથી તમે કોઈનું સુખ જોવો ને તમને ઈર્ષા ન થાય તો તમારી આંખમાં સદાસારી છે. તમે કોઈનું આંખેથી દુઃખ જોવો ને તમારા હૃદયમાં કરુણાનો ભાવ થાય એ તમારી સદાસારી છે. કરુણાનો ભાવ ન થાય તો તમારી એ લાગનો હતો, ભલે હેરાન થાય, સદાસારી નથી. દુશ્મનને દુઃખ થતો હોય તો તમારા હૃદયમાં કરુણા થવી જોઈએ. આ સદાસારી છે, આ સદાસારી છે. ધર્મરાજા ભગવાનના ધામમાં ગયા. ભગવાનને કે મારા ભાઈઓ કૌરવ ક્યાં છે? કે તો નરકમાં છે, કે તો ત્યાં લઈ જાઓ. કે તમારે ત્યાં ન જવાય, કે મારે જવું છે. જ્યાં નર્કકુંડ હતા ત્યાં લઈ ગયા ભગવાન. એમાં મોટો એક નર્કકુંડ, એમાં કેટલાય જીવો સબડતા હતા. એક તણખલું ઘાસનું, તણખલા ઉપર કેટલાય ઝીણા ઝીણા જીવ સોટ્યા હતા. કે આ તણખલા ઉપર જે બેઠા ને એ તમારા ભાઈઓ કૌરવનો મોટો કે જે રહ્યો ને જીવડો, એ દુર્યોધન. એટલે ધર્મરાજા કે મારા ભાઈઓ અહીંયા હું મારે આ કુંડમાં પડવું? કે હું વાત કરો તમે, નર્કકુંડમાં ધર્મ પડે તો નર્કકુંડ જ ન રહે, અમારો વહીવટ ખોરવાઈ જાય. કે નહીં, મારા ભાઈઓ અહીંયા હું. કેવી સદાસારી! એમ ન કરાય, કે ગમે એ થાય. કે તો એક કામ કરો, તમે નર્કકુંડમાં પગ બોળો ના, તમારા પગે જેટલા જીવ છોટી જાય એનો ઉદ્ધાર આવું. એટલે ધર્મરાજાએ ભીમસેનને બોલાવ્યો કે ભાઈ હું આમાં પગ બોલું છું ને કાનમાં આંગળી નાખી અને અવાજ કરી કે ત્યારે ધર્મ નર્કકુંડમાં પગ બોળે છે ને એના પગે જે વળગી જાય એનો ઉદ્ધાર. ધર્મરાજાએ પગ બોલ્યો ને ભીમસેને મોટેથી અવાજ કર્યો કે અત્યારે નર્કકુંડની અંદર ધર્મ પગ બોળે છે, જે જીવ એના પગે વળગશે એનો ઉદ્ધાર થાય. તે 9 કરોડ વળગી ગયા પૈગે.
પણ જેને માટે પગ બોલ્યો તો એ દુર્યોધન ને ઓલા કીડા કે આપણા વેરીન પગે નહીં, ભલે નરકમાં રહી. આ દુરાસારી, આ દુરાસારી, ઓલી સદાસારી. તમારી નિંદા કરનારો માણસ તમારા પ્રત્યેનું ખોટું ખરાબ બોલતો હોય એવા શબ્દો તમારા કાને અથડાય અને એના પ્રત્યે તમને કરુણા ન થાય તો તમારા કર્ણરૂપી ઇન્દ્રિયની સદા સારી છે. તમારા કાને તમારા વખાણ કરતા શબ્દો સંભળાઈને તમને એનું અભિમાન ન થાય, હમું એમ થાય કે આ નો વખાણ કરે તો સારું, તો એ તમારી સદા સારી છે. એ સદા સારી છે. ક્યારેય જીભથી કટુ વસન ન બોલે એ સદા સારી છે. સત્પુરુષ હે સદા સારી, જેનું સદા સારી જીવન છે. મહાપુરુષનો આખો દેહ, એની ઇન્દ્રિયો, એના વ્યવહારો બીજાના કલ્યાણ માટે જ વપરાય છે. બીજાના કલ્યાણ માટે જ વપરાય છે. સંતનો દેહ બીજાના ઉદ્ધાર માટે વપરાય છે. સરોવર તરોવર સંતજન સોથા વર્ષત મેઘ, પરમાર્થને કારણે આ શ્યારે ધર્યા છે દેહ. સંતનો દેહ બીજાના કલ્યાણ માટે વપરાય છે. અને આપણો આપણા કલ્યાણ માટે નથી વપરાતો, એ દુઃખની વાત છે ને. આપણો દેહ આપણા કલ્યાણ માટે પણ વપરાતો નથી, આ બહુ મોટા દુઃખની વાત છે. આ દુરાચારી છે, આ દુરાસારી છે, સદાસારી નથી. સંતો સદાસારી છે. જેની ભાવના સારી એ સદા સારી. લ્યો, જેની ભાવના જ સારી એ સદા સારી. આપણી ભાવના તો કોકનું હોળ કાઢે એવી હોય. કહેવાય ભાવના, પણ બીજાનું હોળ કાઢે એવી. સત્પુરુષ હે સદા સારી સતબોધી. સંતોષ એ સત્યનો જ બોધ આપે. સારો જ બોધ આપે. પાંડવો અને કૌરવનું યુદ્ધ તો ચાલુ હતું, બરાબર. દુર્યોધનને કોઈકે કીધું સહદેવ ત્રિકાળ ધ્યાનીન જોશી છે, એને પૂછ નહીં તમારો વિજય કેમ થાય એટલે કહી દે. દુર્યોધને પૂછ્યું કે ભાઈ તમે ત્રિકાળ ધ્યાની છો, યુદ્ધમાં અમારો વિજય થાય ને તમે હારી જાવ એવું મને કયો નહીં. આ સદા સારી હતા, કહી દીધું કે હાવ હેલો ઉપાય ભાઈ, હાવ હેલો ઉપાય. અમારા ભાભી વહેલા ઉઠીને ભીષ્મ પિતાની પૂજા કરે ને ભીષ્મ પિતા એમ કે અખંડ સૌભાગ્ય, એટલે અમે હારેલા ને તમે જીતેલા. લ્યો, એટલું જ છે. વેરીને કોઈ આવી સલાહ દે? દે? નો દે. દે? દુર્યોધન તો એમ ન કરી શક્યો, એના પત્ની પણ એવી પૂજા ન કરી શક્યા, પણ આપણે વિચારી લેવાનું છે. આપણી વિતા, આપણી વૃત્તિ ભાવથી સદગુરુનું પૂજન કરે, સદગુરુની ઉપાસના કરે અને સદગુરુનો અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે. સદગુરુની ઉપાસના કરતા, સદગુરુનું સ્મરણ કરતા તમારા ચિત્તની અંદર અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું ચિંતવન થયું. આ આપણા સદગુરુનો અખંડ સૌભાગ્યનો આશીર્વાદ છે.
વિજય જ વિજય. પણ ઉપાસના કરતા આવડવું જોઈએ, વિજય થાય. સતબોધી જે સત્યનો જ બોધ કરે, સારો જ બોધ આપે, કોઈને પતન થાય એવો બોધ સંત ના આપે, કલ્યાણ થાય એવો જ બોધ આપે, સારી જ શિખામણ આપે. સંત કાંઈ ભાઠે ભરાવે, કાઠે લ્યાવે. સંત ભાઠે નો ભરાવે, કાઠે લ્યાવે ને. પણ જીવની અભાગ છે, કાઠે લ્યાવે અને પડતા મૂકીને ભાઠે ભરાવે એની સલાહ લે. આનું શું કરો? કાઠે લ્યાવે એવાની સલાહ લેવાને બદલે ભાઠે ભરાવે એની સલાહ લે. આનું શું કરો? જ્યાં વાલપ રાખવાની છે ત્યાં નો રાખે, જ્યાં આપણું અધપતન કરે એમ હોય ત્યાં વાલપ રાખે. આનું શું કરું? માટે હરિગુરુ સંતનો સંગ કરી લે, એનો સથવારો કરી લે, એને સાથે પ્રીત બાંધી લે. સદબોધી છે, એના વચને વચન માન્ય કરી લે. વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીને કહે છે કે રામ, સંત જેવું કોઈ દયાળુ નથી. સંત જે કે એની આજ્ઞાનું પાલન કરવું. સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને 3 લોકમાં કોઈ સુખી નથી થયો. સંતની આજ્ઞાનું પાલન કરવું. જે સતબોધી છે. માટે સતપુરુષ હે સદા સારી, સતબોધી મન સારું. જેનું મન સત્યના બોધ માટે તલપાપડ થાય છે. આપણું મન વિષયોમાં તલપાપડ થાય છે ત્યારે સંતોનું મન આપણા ઉદ્ધાર માટે તલપાપડ થાય છે. એલા એટલે ગુરુની બલિહારી છે ને. આપણું મન વિષયોને માટે તલપાપડ થાય છે, સંતનું મન આપણા કલ્યાણ માટે તલપાપડ થાય છે. અમારો ઉગારો થયો એમ સર્વ નો થાય, આવો સંતનો ભાવ છે. અમારો થયો એમ સર્વ નો થાય. સતબોધી મન સારું, શુભ નિષ્ઠા શુભ ગુણ સંપન્ન, સદાય પરમ દયાળુ. જેની શુભ નિષ્ઠા છે. શુભ નિષ્ઠા કેને કહેવાય? મને મારા સદગુરુએ નામ આપ્યું તે 16 વાલને એક રતિ સત્ય છે. સર્વનો આનાથી જ ઉદ્ધાર થયો છે, સર્વનો આનાથી જ કલ્યાણ થયું છે. મારા સદગુરુ તરણ તારણ છે, નામ આપ્યું તે સત્ય છે. આ દ્રઢ શ્રદ્ધા, આને નિષ્ઠા કહેવામાં આવે છે. શુભ નિષ્ઠા. એક વાત યાદ રાખજો કે ગુરુમાં કે નામમાં એક દોરાવાય શંકા હોય તો કાંઈ સફળતાની રાહ જોવાની થતી નથી. એકાગ્રતા થવાની કોઈ સંભાવના નથી. એક દોરાવાય શંકા છે તો નહીં. શુભ નિષ્ઠા, નહીં કોઈ તર્ક, નહીં કોઈ વિતર્ક.
શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન. જે શુભ ગુણ કહેવાય છે, વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, મૈત્રી છે, ધીરજ છે, ધારણા છે, ક્ષમતા છે, ક્ષમા છે, આ બધા શુભ ગુણ છે. આ શુભ ગુણ જે સંપન્ન છે, જ્યારે પૂર્ણિમા આવે ત્યારે જરાય ચંદ્ર ન્યૂન એટલે નાનો નથી રહેતો, પૂર્ણ કળાએ ખીલી જાય છે. એમ સદગુરુનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થતા સાધકના જીવનની અંદર કોઈ પ્રકારની ખામી રહેતો નથી, જે સર્વગુણ સંપન્ન બને છે. સદગુરુનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થતા સાધકના જીવનની અંદર કોઈ પ્રકારની ખામી નથી રહેતી, સર્વગુણ સંપન્ન બને છે અને એની સર્વ અવિદ્યા નષ્ટ થઈ જાય છે. ગુરુની કૃપાથી જ ચંદ્રમાની જેમ આપણું જીવન ખીલે છે, પૂર્ણ કળાએ ખીલે છે. શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ દયાળુ, જેનો દયાળુ સ્વભાવ છે. તમને એક બે વાર કહો કે ગાળ્યું દીધી હોય, ભલે તમે એને કાંઈ કરો નહીં ને એની હારે ભાવ વ્યવહાર રાખો, છતાંય મનમાં ઓલું યાદ તો રહે છે ને. હાવ ડંસ જાય નહીં અંતરમાંથી, હાવ અંતરમાંથી ડંસ ન જાય. પણ સંતોના તો એટલા દયાળુ સ્વભાવ છે. લાખાએ દાદા ઉગમસિંહને કૂવામાં નાખ્યા, તો કૂવામાંથી બહાર નીકળીને મંડપનું કાર્ય પૂર્ણ કરીને લાખાએ કરેલી ભૂલની તપસ્યા કરવા ગુરુ ગયા. કેટલો દયાળુ સ્વભાવ કહેવાય, કેટલો દયાળુ સ્વભાવ કહેવાય. એની તપસ્યા એને માટે કરી. પરમ દયાળુ, દયાળુ તો ખરા પણ પરમ દયાળુ. સદાય પરમ દયાળુ. જ્યાં દયાની જ વાદળી ચડી છે અને એ કરુણાના ભાવથી વર્ષા જ કરે છે. મહાપુરુષોની કરુણા દયા ભાવની વાદળીઓ વરસી, એણે જ આપણા માનવ જીવનરૂપી ક્ષેત્રોની અંદર સારા ગુણનો પાક લાવ્યા છે. આપણું જીવન કાંઈ ગુણિયલ દેખાતું હોય તો કૃપા ગુરુની માનજો કે એણે કંઈક કરુણાની વાદળી વરસાવી છે. એટલે આપણી હૃદયરૂપી ભૂમિકાની અંદર શુભ ગુણના બીજોનું અંકુર ફૂટ્યા છે. ક્યારે કે સદગુરુની કરુણારૂપી વાદળી વરસી ગઈ ત્યારે. અહોનિશ કરુણાના ભાવની એની વાદળી માનવ સમાજ ઉપર દરેક સંતોની વરસી છે. માનવ સમાજને માટે જેણે શબદ, સાખી, ભજનો, શાસ્ત્રો, બીજું ત્રીજું, ગદ્યવાણી, પદ્યવાણી, એ બધું માનવ સમાજના કલ્યાણને માટે જ સંતોએ કર્યું છે ને. સદાય પરમ દયાળુ. સદગુરુ એને કહીએ.
જેણે આત્મ રૂપ ઓળખાયું, સમદ્રષ્ટિ વળી શાંતિ ધીરજ, જેની સમાન દ્રષ્ટિ છે. આપણે ઘાટને જોઈશી, સંતો અઘાટ જોવે છે. આપણે દેહને જોઈશી, સંતો દેહીને જોવે છે. દેહમાં રહેવાવાળો છે એને જોવે છે. એટલે એની સમદ્રષ્ટિ છે. ચંદ્રનું પ્રતિબિંબ ગંગાજળમાં પડે કે કાદવવાળા ખાડામાં પડે, એમાં ચંદ્રને કાંઈ મેલ લાગે એવું ખરું? કાદવનું પ્રતિબિંબ મલિન છે અને ગંગાજીમાં પ્રતિબિંબ પડ્યું એ શુદ્ધ છે એવું ખરું? એમ આત્મા પરમાત્મા જ્ઞાનીમાંય શુદ્ધ છે અને અજ્ઞાનીમાંય શુદ્ધ છે. એ ક્યાં મલિન છે? આત્મા અજ્ઞાનીમાંય શુદ્ધ છે અને જ્ઞાનીમાં પણ શુદ્ધ છે. એ ક્યાં મલિન છે? એ તો એની પ્રકૃતિ છે ને, એની પ્રકૃતિ છે. પ્રકૃતિનો પડદો ભેદીને જોવો તો માય બેઠો એ નિરંતર નિર્દોષ છે. આ જેને સમજણ છે એની સમાન દ્રષ્ટિ છે, સમદ્રષ્ટિ. વળી શાંતિ ધીરજ, એની શાંતિમાં કોઈ દી ભંગ નહીં. એની શાંતિમાં ક્યારેય ભંગ નહીં, કોઈ સમયે ભંગ નહીં. આપણી શાંતિમાં ભંગ પડતો હોય તો આપણે શાંતિ ખરેખર ઓળખાણી જ નથી. જેને સાચી શાંતિ પ્રાપ્ત થઈ છે અને ગમે એવા સંજોગોની અંદર અશાંતિ ક્યારેય નથી થતી, ક્યારેય નહીં. કારણ કે શાંતિ છે એ આત્માનો ગુણ છે. આત્મા ડગે તો શાંતિ લગે. આ વાતાવરણની કે બે ઘડીની શાંતિની વાત નથી, આ તો અખંડ શાંતિની વાત છે. સમદ્રષ્ટિવાળી શાંતિ અને ધીરજ, મહાપુરુષોની ધીરજ ધારણાને પણ ધન્યવાદ છે કે ગમે એવા સંજોગોમાં જેણે ધીરજ ગુમાવી નથી. ને ભક્તિમાં સફળ થવું છે એણે ધીરજ રાખવી એ જોઈએ. ધીરજ રાખવી જોઈએ. ઉતાવળે આંબા ન પાકે એમાં આપણે કહેતા હોઈએ. માટે સમરણ માર્ગની અંદર એકાગ્ર થતા વાર લાગે તો ધીરજ ન ગુમાવવી. કઈ એકાગ્રતા થાય, કઈ થાય, તું મહેનત ચાલુ રાખ, થઈ જાય. ધીરજ રાખ. ક્યારે એકાગ્રતા થાય, ક્યારે એકાગ્રતા થાય? હજી તો કાંઈ અભ્યાસ કર્યો ન કર્યો તા તો ગુરુને ફરિયાદો ચાલુ કરે, નથી થતો, પણ તું કંઈક ધીરજ રાખ, અભ્યાસ રાખ. પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા. દમ દમ શું મને દર્શ બતાયા હું ભરું પવનના પેરા. એસા સદગુરુ સાહેબ હમારા હમને દેખાડ્યા છે ગગનના ડેરા. ધીરજ રાખી ધીરે ધીરે
આ પવનના ગોટા ખેંચા કરી. તાજા બંધાણી હોય ને બીડીના એ જટ પીતા હોય, પણ પછી પાકા થઈ જાય ને શાંતિથી પીએ. આમ શાંતિથી બીડી પીતા હોય તમને મજા આવે, એનામાંથી તમારે લક્ષ્ય લેવું, ભજન આમ કરાય. શાંતિથી પીતા હોય, અકળાય નહીં. ઉતાવળે પીએ ને એમાં ઉધરા આવે, પણ શાંતિથી ગોટા ખેસવાના. અને પાકો બંધાણી હોય કઈ મોઢામાંથી ધુવાડા કાઢી ન નાખે, નાભી કમળ ઉધી જવા દઈએ. એમ ઉપલા ભાવથી સ્મરણ નથી કરવાનું, નાભી કમળમાં સુરતા લાગી જવી જોઈએ. કારણ કે નકળંગનો વાસો નાભી કમળમાં છે. નાભી કમળ મેં નકલંગ વાસા, શ્યાર વેદ બ્રહ્મકારા. હરદમ હરદમ હરિકો સુમર લે, ફેરી લે નામની માળા મનાઈ લે, જેને આવા ગુરુ મળ્યા છે મતવાલા. તો ભાઈ ધીરજ, સમદ્રષ્ટિ વાળી શાંતિ ધીરજ, ક્ષમાવાન કૃપાળુ, ગમે એને ક્ષમા આપે છે. જેને ભક્તિ કરવી છે એને ક્ષમા આપતા શીખવું, ક્ષમા આપવી. તો જગત છે, તમે ગમે એવા સત્યના રાહ ઉપર હાલતા હો છતાં તમારી નિંદા ટીકા કરે, એનો સ્વભાવ છે ને. કઈ બધાની સમજણ થોડી સરખી હોય ન હોય. તમે આશા રાખો કે ગધેડો ભીમપ્લાસ ગાય તો હારો. ગધેડો ભીમપ્લાસ નો ગાય, ગધેડો ભૂકે. આ કાગડો મીઠો સ્વર કાઢે તો હારો, ઈ મીઠો સ્વર નો કાઢે, ઈ કરા કરા કરે ને. જેવું જેનો સ્વભાવ. કોઈનો કરાકરા કરવાનો સ્વભાવ હોય, કોઈનો ભૂકવાનો હોય, કોઈનો ભોંહવાનો હોય, એનો સ્વભાવ છે. ન્યા તમે સારી આશા રાખો, પણ એ ક્યાંથી બની શકે? બની શકે ન બની શકે. આપણે એમ સમજી લેવું, કોઈ આપણી નિંદા ટીકા કરે તો એમ સમજી લેવું કે આ ભૂકે જ. એનું મનમાં દુઃખ ન લગાડવું. દુઃખ તો આપણું મન ભજન ન કરે તો લગાડવું. આપણું મન લક્ષ્ય ઉપર ન રહે તો દુઃખ લગાડવું. બાકી જે જેનો સ્વભાવ એ પ્રમાણે જગત બોલે. પણ જેણે ગાયું એને બહુ સારું ગાયું છે. બોલે એને બોલવા દઈ, આપણે તો રામ ભજનમાં રહી. જે બોલે એને બોલવા દઈ, આપણે તો આપણું કામ કરો. આપણે આપણું કામ કરો. જો એમાં જોવા જાયશો તો તમારો માર્ગ ભૂલાઈ જાય છે. એટલે ક્ષમા.
સમદ્રષ્ટિ શાંતિ ધીરજ સમાવાન કૃપાળુ, ક્ષમા આપી દે કૃપા રાખે. અપકાર કરે એના ઉપર ઉપકાર કરવાની જેની ભાવના તે સંત હૃદય છે. એના ઉપર કરુણા કરે અને તારવાનો ભાવ કરે. આ બધા જીવનમાં શાંતિ લેવા માટેની સમજણો છે. ભજનમાં સફળ થવા માટેની સમજણો છે. ખાલી સાંભળી લેવાનું નથી. ભજનમાં સફળ થવા માટેની આ બધી સમજણ છે. આધ્યાત્મિક માર્ગની ઉન્નતિ કરવા માટેની આ સમજણ છે. આધ્યાત્મિક માર્ગની અંદર ઉન્નતિ કરવી હોય, જલ્દી મુકામે પહોંચવું હોય તો આ બધી સમજણો જીવનમાં યાદ રાખવા જેવી છે. અને એટલા માટે સંતોએ કીધી હોય ને, એટલે જ કીધી હોય. કામ ક્રોધ મદ મોહ નાહી, જેણે વિષયથી મન વાર્યું. જેના મનમાં કામ નથી, ક્રોધ નથી, મદ નથી, મોહ નથી, વિષયમાંથી જેને મનને પાછું વાળી લીધું છે. કેવી રીતે પાછું વાળ્યું? કે નાભી કમળથી સુરતા સલાવે, કોઈ શબ્દમાં સુરતા મિલાવે. પતળેલા મનને આવી રીતે પાછું વાળે તો એના રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે હે જલા આવી, કોઈ હરદામાં હોળી મચાવે. નાભી કમળથી સુરતા ચલાવે. શ્વાસોશ્વાસમાં સુરતા રાખીને અખંડ શબ્દનું ધ્યાન કરે. શબ્દ મેં સુરતા મિલાવે. આ પથળેલા મનને, મન પંચ વિષયોની અંદર વિફરેલું છે. પંચ વિષયો ઉપર જે પસારો કરીને રહેનારું છે. આ વિફરેલા મનને, પતરેલા મનને પાછું વાળવું છે. નથી કહેતા કે આ છોકરો વિફરી ગયો, હવે કોઈનું ક્યાં કયું જ માને છે. આપણું મન વિફરવું એવું નથી લાગતું. બગડી ગયો એવું નથી લાગતું. આ પતળેલા મનને પાછું વાળે તો રોમે રોમે રંગ લાવે. જો મન નામમાં લાગે તો એના જીવનમાં, એના અંગે અંગની અંદર ભક્તિનો રંગ ચડી જાય. જેના રૂવાડે રૂવાડે રણકાર લાગી ગયો, એ રોમે રોમમાં રંગ ચડી ગયો. રોમે રોમે રંગ લાવે. આવી કોઈ અરદામાં હોળી મચાવે. તો મનને વિષયમાંથી વાળવું છે, પાછું વાળવું છે. વિષયમાં લાગેલું મન આપણું પતન કરે છે. નામમાં લાગેલું મન આપણો ઉદ્ધાર કરે છે. સાવી સવળી ફળે તો તાળું ખુલે, ને અવળી ફળે તો તાળું બંધ થાય છે. મન ચાવી છે. વિષયમાં અવળી ફળશે તો દેવા હે, અને નામમાં હવરી ફળશે તો તાળું ખુલશે. માટે ધન્યવાદ ગુરુને આપીએ કે હવળી સાવી ફેરવીને આ તાળું ખોલી દીધું. તાળું ખોલી દીધું. તાળા કુશી ગુરુને હાથ લાખા. ગુરુજી આવે તો તાળા ઉઘડે. અવળી ફેરવવા વાળા તો તમને ઢગલા બંધ મળી જાય.
ઢગલા બંધ મળી જાય. નાના છોકરા હોય ત્યાં શિખામણ દે કે બેટા તને કેવી વહુ ગમે, હવે આ ભૂંડી થા ભૂંડી થા. આને એમ પૂછાય તને કેવા ગુરુ ગમે. નથી અવળીતા સાવ્યું ફેરવતા, નથી અવળી આ સંસ્કાર આપવાના છે. બેટા તને મનુષ્યનો અવતાર મળ્યો, કેવા ગુરુ તને ગમે, ક્યાં ભગવાન ગમે, કેમાં તને ભાવ થાય છે. અવળી ફેરવવા વાળાનો તો પાર નથી, પાર નથી. ધન્યવાદ સદગુરુને આપીએ. હજારોની, લાખોની, કરોડોની સવળી સાવી ફેળવી અને તાળા ભ્રમણાના ખોલી દીધા. ને પોતાના ઘરમાં રહેલો અમૂલ્ય માલ એના ભાગીદાર બનાવી દીધા. ગુરુગમ કેરી કૂચી કરી લે, કટે મોહકા તાળા, ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતરમાં અજવાળા ફેરી લે, ફેરી લે. સદગુરુ મળ્યા છે તો નામની માળા ફેરી લે. નામની માળા ફેરવો ઈ સવળી સાવી ફરી, અને વિષયની ફેરવો એ અવળી ફરી. હવે તો આપણે ખબર પડી ને કે હવળી કઈ કહેવાય ને અવળી કઈ કહેવાય. અવળીને આપણે હવળી કહેતા હોય ને, અવળીને આપણે હવળી કહેતા હોય. દુઃખમાં ને સાધુજનો પંચ વિષયોની માય, સુખમાં ને અજ્ઞાનીઓ ઈ મૃગજળ સમ અથડાય. આવી મોક્ષ પરમપદ જાવાને માટે મોટી આડ છે. સાધુ પુરુષો વિષયોમાં દુઃખ માને છે અને અજ્ઞાનીઓ વિષયોમાં સુખ માને છે. આ મોટી આડ છે પરમપદ જાવામાં. દુઃખમાં ને સાધુજનો પંચ વિષયની માય, સુખમાં ને અજ્ઞાનીઓ મૃગજળ સમ અથડાય. આવી મોક્ષ પરમપદ જાવા મોટી આડ છે. માટે પીઓ અમૃત સરખા સમદમને ઉપરામ, અમૃત જેવા સમદમને ઉપરામ. આ અમૃતને જીવનમાં પીઓ, વિષયનો ત્યાગ કરો. એટલે કામ ક્રોધ મદ મોહ નાહી, જેણે વિષય થકી મન વાર્યું. સદગુરુ તો એને કહીએ જેણે આપને આત્મરૂપ ઓળખાવ્યું, આત્મ સ્વરૂપની ભાન કરાવી. એ સદગુરુને વાલા ધન્યવાદ છે. બ્રહ્મજ્ઞાની વળી અનુભવ સિદ્ધ, સદગુરુ તારક જાણો. બ્રહ્મજ્ઞાની આત્મજ્ઞાનની વાતો કરતા આવડે તે બ્રહ્મજ્ઞાની નથી. બ્રહ્મજ્ઞાની જે નિમિષ માત્ર પોતાના સદગુરુને ન ભૂલે એ બ્રહ્મજ્ઞાની. પોતાના ગુરુને ક્યારેય ન ભૂલે એ બ્રહ્મજ્ઞાની. એને કાંઈ ન આવડતું હોય તો એ બ્રહ્મજ્ઞાની છે. ઘણી વાતો કરતા આવડતી હોય, સદગુરુમાં ભાવનો ફણગો ન ફૂટતો હોય, આને ફાકાળ કહેવાય. વાતો કરતા બધાને આવડે, શું થઈ ગયું? ગુરુમાં ભાવ ન હોય તો, ગુરુની મર્યાદા પાળતો ન હોય તો, ગુરુની આજ્ઞાનું પાલન ન કરતો હોય તો,
જે બ્રહ્મનું ગાન ગાયા કરે છે, બ્રહ્મનું ધ્યાન કર્યા કરે છે. ઉદ્ધવજીને એમ હતું કે હું બ્રહ્મ જ્ઞાનને જાણું છું, પણ જ્યારે ગોપીઓનો સમાગમ થયો તો એને એમ થયું કે હું બ્રહ્મનું વાત જાણું છું, જ્ઞાન તો ગોપીઓ જાણે છે, જ્ઞાન તો ગોપીઓ જાણે છે. એને જે ભગવાન કૃષ્ણની અંદર પ્રીતિ છે એટલી મને અંતરથી નથી. આ તો પ્રેમથી જ પરમાત્મા સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ છે. એટલે સાદી ભાષામાં કહું તો ગુરુને ન ભૂલે એ બ્રહ્મ જ્ઞાની. બ્રહ્મરૂપ કેનું? ગુરુનું. બ્રહ્મ જ્ઞાની વળી અનુભવ સિદ્ધ, જે આત્મપદના અનુભવને કરી ચૂક્યા છે, એમાં જે સફળ થઈ ચૂક્યા છે, અનુભવ સિદ્ધ એવા સદગુરુ તારક કહેવાય છે, એટલે તારણહાર કહેવાય છે. પોતાનું જ કલ્યાણ કરે એ તારણહાર નથી, એ સ્વાર્થી છે. પણ પોતે તરે અને હજારોને તારે તે તારણહાર છે. તોફાનોમાં પણ જેની જે જીવન નૌકાને પાર પહોંચાડી દે તે તારણહાર છે. પ્રહલાદ નહીં, તોફાની વાતાવરણ હતું, એવા વાતાવરણની અંદર પણ એવા સાવધ સુકાની કર્ણાકુંભાર સ્ત્રીબાઈ ગુરુ મળ્યા. તો એવા તોફાનમાં પણ પ્રહલાદનું નાવડું મોક્ષપદના કિનારા ઉપર લાવી દીધું ને. તારણહાર છે, તારક. સદગુરુ તારક જાણું, દાસ લાભો એવા ગુરુના ચરણમાં તન મન ધન હોવારું. એવા ગુરુના ચરણમાં તન મન ધનને ઓવારી દઈએ તો કંઈ ખોટું નથી. એના શરણે શીશ સમર્પણ કરીએ, મન સમર્પણ કરીએ, ધન સમર્પણ કરીએ તો કંઈ ખોટનો ધંધો નથી. એવા ગુરુના ચરણે તન મન ધન હોવારું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. તો ગુરુનો મોટો ઉપકાર, મોટી કરુણા. આપણો ધંધો હરખો હાલવા માંડે એ નથી, આપણા એક બે વ્યવહારિક કાર્ય સફળ થઈ જાય એ નથી. ગુરુની મોટી કૃપા ધ્યાન સફળ થાય એ છે. ગુરુની મોટી કૃપા ધ્યાન સફળ થાય એ ગુરુની મોટી કૃપા છે. તો સદગુરુને એ પ્રાર્થના કરવી કે અમને ધ્યાનની સફળતા કરાવો. એ કરુણાના સાગર, તમે કરુણાના સાગર કહેવાવ છો, દીન દયાળુ કહેવાવ છો, રક્ષક કહેવાવ છો. તો દયા કરીને અમારા ઉપર કરુણા કરીને ધ્યાનની સફળતા થાય એવી કરુણા કરો. જે આસુરી અવિદ્યા માયાએ અમારા મન ઉપર ઘેરો ઘાલ્યો છે,
એ બંધનમાંથી અમને છોડાવો. કારણ કે તમારું બિરદ જ બંધી છોડ છે ને. બંધી છોડ બિરદ તુમારા, ગુનેગાર નામ હમારા, સેવક સત ન સુકે, સદગુરુ હાથ નો મૂકે. તમારું બંધી છોડ બિરદ છે. જો તમે અવિદ્યાથી મુક્ત ન કરો તો બીજું તો મુક્ત કરનાર છે નહીં કોઈ. જે આસુરી અવિદ્યા માયાના બંધનથી મુક્ત થયા એ ગુરુ કૃપાથી થયા છે. ગુરુ કૃપાથી જ આ વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધની અંદર જીત થાય છે. 14 વર્ષના વનવાસ ભોગવી રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા. જે વાનર મિત્રોએ મદદ કરી હતી યુદ્ધની અંદર, એ બધા મિત્રો છે સાથમાં. નળ, નીલ, અંગત, હનુમાન, એ સિવાયના બીજા બધા જિજ્ઞાસુ સૈન્ય આખું અયોધ્યામાં આવ્યા. ગુરુ વશિષ્ઠ મહારાજ પધાર્યા એટલે રામચંદ્રજીએ બધા વાનર મિત્રોને કીધું, ભાઈઓ, આ વશિષ્ઠ મહારાજ અમારા કુળ ગુરુ છે, અમારા કુળ ગુરુ છે. વશિષ્ઠ કુલ ગુરુ પૂજ્ય હમારે, તાકી કૃપા સે ધનુજ મન મારે. અમારા કુળ ગુરુ વશિષ્ઠ છે. એ ભાઈઓ, રણ સંગ્રામની અંદર આપણે જીત મેળવી હોય તો આ મારા સદગુરુની કૃપાથી મેળવી છે. માટે આને સદગુરુને નમસ્કાર કરો. બધા વાનરોને ગુરુ મહારાજ પાસે નમસ્કાર કરાવ્યા. ગુરુ મહારાજને કીધું, ગુરુદેવ, આ બધા મને યુદ્ધમાં બહુ મદદરૂપ થયા છે. આપની કૃપાથી અમે સફળતા મેળવી છે, પણ જેમ મારો ઉદ્ધાર કર્યો એમ આનોય કરો, આનોય કરી દો. એટલે વિદ્યા વિદ્યા માયાના યુદ્ધની અંદર વિજય ગુરુ કૃપાથી થાય છે. એટલે થોડી ઘણી ધન સંપત્તિ મળી જાય, બહુ ગુરુએ કૃપા કરીને બહુ રાજી ન થઈ જવું. એ સદાય સંપત્તિ નહીં હાચી, તે દેખી બહુ ન થાવું રાજી. એ બધી આતશબાજી એની આશા લાંબી આણીમાં, જૂઠા જીવતરને એલા ખરું કરીને જાણીમાં. એ તો બધી આતશબાજી છે. એ કેટલી વાર જાદુગરનો ખેલ આતશબાજી છે. કેટલી વાર આમ હાથ કરે તો હવામાંથી કંઈક વસ્તુ આવે, આતશબાજી છે. મદારી આમ કરે તો હાથમાં રાણી સિક્કો નીકળે, કાના કાકાના ઘરનો આવ્યો. પછી એમ કે જો આવી રીતે રાણી સિક્કા આવતા હોય તો ભાઈઓ તમારી પાસે સાલ્યું સાલ્યું લોઠું કામ માગું. તો દો ઘડી દેખના હૈ આખિર ધૂલ કી ધૂલ. આતશબાજી છે ને, ખાલી બે ઘડી જોવા પૂરતું છે. એમાં ભૂખ ન ભાંગે. એમાં અબજો રૂપિયાએ આતશબાજી સમજવી, તમારા મનની ભૂખ નહીં ભાંગે. મનની ભૂખ તો બ્રહ્મ જ્ઞાન વિના કોઈ છૂટકો જ નથી. બ્રહ્મ જ્ઞાનથી જ ભાંગે, બીજો કોઈ ઉપાય નથી. ભજન થકી જ ભૂખ ભાંગે, મનની નકર ન ભાંગે. મનની ભૂખ વજન થકી જ ભાંગે. અબજો રૂપિયા મળે ને દુનિયા આખીની તમને સાહેબી મળે ને દુનિયા આખીના તમે રાજા થઈ જાઓ તોય મનની ભૂખ ન ભાંગે. માટે
જો એવા કોઈ સદગુરુ મળી જાય તો એના ચરણે તન મન ધન ઓવારી દઈએ, એટલે એને જીવન સમર્પણ કરી દઈએ, એના કેવા પ્રમાણે જીવન જીવીએ. આપા મતે તો ઘણાય હાલીને અથડાણા, ઘણું ભટક્યા, ક્યાંય છેડો ન આવ્યો. હવે તો ગુરુના શબ્દ વિચારીને હાલવું, એ તે પ્રીતે લેવું હરિનું નામ. ગુરુના શબ્દ વિચારીને હાલવું. પૂર્વ જન્મની વાતો તું વિસરી ગયો. ક્યાંથી આવ્યો અને કોણ છે તારી જાત? તું કોણ ને તારી જાત શું? આ બધી વાતો ભૂલાઈ ગઈ. હવે ગુરુ શબ્દે પોતાની જાતને નક્કી કરી લેવી છે, પોતાના સ્વરૂપને ઓળખી લેવું છે. કહા સો આયા કહા જાયેગા ખોજ કરો, અગલે ઘર કી ગુરુ મિલે તો શાન બતાવે, ખોલી દેવે અંતર કી ખડકી. ક્યાંથી આવ્યો ને ક્યાં જાવું, અત્યારે હું કોણ, આ સમજણને સમજી લેવી છે. તો હું કોણ છું એ જાણી લે તો ક્યાંયથી તું આવ્યો નથી ને તારે ક્યાંય જવું નથી. આવન જાવન દેહને છે, દેહમાં રહેનાર ચૈતન બ્રહ્મને આવન કે જાવન નથી. એ તો જ્યાંથી જેમ તેમનો તેમ, ન વધે ઘટે વાલો, આવે ને જાય ને આવે નહીં, ભૈરો કે નહીં ઠાલો. એને કોઈ આવન જાવન નથી. તો જેમ છે એમ આબાદિત તત્વ જ એ તારું નિત્ય અને અખંડ વિશળ સ્વરૂપ છે. આ જાણી લેવું છે, આ જાણી લેવું છે. માટે ગુરુ કરવા તો આ જ્ઞાનને સમજવા કરવા, ન કોઈની દેખાદેખીએ કરવા, ન કરવાને ખાતર કરવા. ગુરુ કરવા, ગુરુમાં ભળવા, બ્રહ્મમાં ભળવાને માટે ગુરુ કરવા. કોઈ લૌકિક એષણાને લઈને ગુરુ ન કરવા, બ્રહ્મમાં ભળવા માટે કરવા. બીજે આકાંક્ષાઓ લઈને સંતના ચરણે ન જવું, મોક્ષની આકાંક્ષા લઈને જવું. ધન કમાવવું હોય તો ઘણા રસ્તા છે, મહેનત કરીએ 5 પૈસા મળે, પણ એમાં બહુ સમય બગાડવા જેવું નથી. એમાં બહુ સમય બગાડવા જેવું નથી. પણ હાલ વર્તમાને દુનિયા બહુ દેખાદેખીએ ચડી છે, થોડે કોઈને પૂરું થતું નથી. થોડે નથી પૂરું થતું એનું કારણ એ જ છે કે દેખાદેખી છે. બાકી ખાવાય બહુ જોતું નથી ને પહેરવા ઓઢવાય કાંઈ એટલું બધું જોતું નથી. પણ દેખાદેખી એમાં આપણી પરેશાની થઈ ગઈ છે. પરેશાની થઈ ગઈ છે, બહુ પરેશાની થઈ ગઈ છે. જિંદગી છોટી છે અને મમતા થઈ છે બહુ મોટી. આમાં આપણે શાંતિનો શ્વાસ કઈ લઈને કઈ ગુરુનું ભજન કરીએ ને કઈ આ મેળ ઉતરે બધો. એટલે આ દેખાદેખી છોડી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં પસેડી એવડી હોડ કરી અને સદગુરુનું ભજન કરવું. શ્રદ્ધા રાખવી, ભાવ રાખવો, પ્રેમ રાખવો. અને આમ જોવો તો અત્યારે કુદરતે સમય મહેનત કરે એ કોઈ ભૂખો ન રહીએ એવો દીધો છે. મહેનત કરે ને એ કોઈ ભૂખો ન રહીએ એવો સમય કુદરતે દીધો, પણ મહેનત કરવી જોઈએ. બહુ સારો સમય છે. પણ દેખાદેખીમાં પરેશાન થઈ ગયો જીવ, દેખાદેખીમાં પરેશાન થઈ ગયો.
માટે આપણા પ્રારબ્ધમાં જે મળે તે મહેનત કરીને કમાવું, મળે એમાં સંતોષ રાખવો અને ભજન ભૂલવું નહીં ભાઈ. ભજનથી વિમુખ ન થવું, સતધર્મનો રસ્તો છોડવો નહીં અને ભાવ પ્રેમ શ્રદ્ધા રાખી અને આનંદ કરવો. ને કેટલો દયાળુ છે જુઓ ને, વગર માગે વરહે. દયાળુ ન કહેવાય? દયાનો કોઈ પાર નથી. એની દયાનો કોઈ પાર નથી. ટાઈમ થાય એટલે આવી જાય લ્યો. ખૂબ દયા, ખૂબ કરુણા કહેવાય. એની કરુણાને ધ્યાનમાં રાખીને જેને મનુષ્ય અવતાર આપ્યો છે એને બાપા ભૂલવો નહીં. એવા તરણ તારણ સદગુરુ મળ્યા છે તો ભાવ રાખીને ભજન કરવું ને આનંદ કરી લેવો. સદગુરુ દેવ કી જય.